હેલો ફ્રેન્ડ્સ, જો તમારે ગોટલીનો મુખવાસ બનાવવો હોય તો A to Z બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. કેવી રીતે ગોટલીનો મુખવાસ બનાવવો, કેવી રીતે એની જાળવણી કરવી કે જેથી 2-3 વર્ષ સુધી તે સાચવી શકાય અને મુખવાસને પરફેક્ટ રીતે કેમ શેકવો, બધી જ માહિતી તમને અહીં મળી રહેશે. તો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિટામિન B12, વિટામિન A અને C, મિનરલ્સ જેવા કે પોટેશિયમ અને મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઇબરથી ભરપૂર જે પાચન અને કબજિયાતમાં ખૂબ જ મદદરૂપ છે એવો ગોટલીનો મુખવાસ ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં અહીં મેં રસ કાઢેલા ગોટલા લીધા છે અને એને આવી રીતે ચાકાથી ઘસીને દૂર કરી નાખવાનો છે બાકીનો બધો જ રસ અને પાણીમાં ધોઈ નાખવાનો. તમે જોઈ શકો છો મારા ગોટલા એકદમ ચોખ્ખા થઈ ગયા છે. હવે એને ખુલ્લી જગ્યામાં જ્યાં તમારી સારી રીતે તડકો આવતો હોય એવી જગ્યામાં સૂકવી દેવાની છે ગોટલીને. આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા મારે એકદમ સરસ તડકો આવી રહ્યો છે અને 2-3 દિવસ સુધી એને સૂકવીને એક બીજા કોઈ વાસણ કે પ્લાસ્ટિકની બેગમાં તમારે એને ભેગી કરતી રહેવાની છે. અહીંયા મેં લગભગ 150 જેટલી ગોટલીઓ એક સાથે ભેગી કરી છે અને કોઈ પણ ઝંઝટ વગર આસાનીથી હું એનો મુખવાસ બનાવીશ. તમે જોઈ શકો છો અહીંયા મેં ખૂબ જ સારી એટલે કે લગભગ 150 જેટલી મેં અહીંયા ગોટલીઓ ભેગી કરી લીધેલી છે. હવે અહીંયા હું એને બાફી લેવાની છું. મેં 2 મોટા કુકર લીધા છે, તેમાં હું અડધી બંને કુકરમાં ગોટલીઓને બાફી લઈશ. તો અહીંયા મેં એક કુકરમાં અડધી ગોટલી નાખી દીધેલી છે. તમે જોઈ શકો છો ગોટલી એકદમ ચોખ્ખી છે અને બિલકુલ રસનો ભાગ નથી, જે આપણે તોડવામાં ખૂબ જ મદદરૂપ થશે. આવી રીતે ગોટલીઓને આપણે અડધી કરીને મેં અહીંયા નાખી દીધેલી છે કુકરમાં. આપણી ગોટલી એટલી ચોખ્ખી છે, હવે આપણે એને બીજા ત્રીજા પાણીથી ધોવાની જરૂર નથી. હવે બીજી ગોટલીને પણ મેં બીજા કુકરમાં એડ કરી દીધી છે અને હવે આપણે અહીંયા થોડું મીઠું નાખશું. મેં અહીંયા એક ચમચો, નાનો ચમચો છે એટલું મેં મીઠું નાખ્યું છે અને એની ઉપર પાણી નાખી દીધું છે. અને પાણીની લેવલ ગોટલીની લેવલ જે હોય એટલું રાખવાનું છે, જે તમને હું હમણાં બતાવીશ. અને મીઠું એટલા માટે નાખ્યું છે કે થોડો ઘણો પણ જે રસનો ભાગ ગોટલામાં છે એ મીઠાથી એની ચીકાશ દૂર થઈ જશે. ગોટલીઓ ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે, એ પરફેક્ટ માપ છે. હવે આપણે બંને કુકરને બંધ કરી અને એને સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર 6 થી 7 સીટી કરવાની છે. તો ચાલો એને ગેસ ઉપર ચડાવી દઈએ અને આપણે એને સ્ટીમ કરી લઈએ. હવે કુકરને સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ 6 થી 7 સીટીઓ થવા દીધી છે. તો ચાલો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધા બાદ બધું જ પ્રેશર રિલીઝ થઈ જાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે અને આ ગોટલીઓને આપણે ઠરવા માટે કોઈ જાળીમાં આવી રીતે કે પછી તમે નીચે ડાયરેક્ટ પણ નાખી શકો છો, એનું પાણી આપણે ગરમ જે છે એ કાઢી લેવાનું છે અને ગોટલીઓને એકદમ ઠંડી થવા દેવાની છે. ગોટલીઓ ઠંડી થઈ જાય પછી આપણે એક કપડું લેવાનું છે અને એની ઉપર આવી રીતે એને પોળી કરી દેવાની છે. આ ઓપ્શનલ છે, પણ જો તમે આ કરશો તો ગોટલીઓને તોડતી વખતે તમને ખૂબ જ આસાની પડશે. તો તમે જોઈ શકો છો ગોટલીને 1 કે 2 જ દસ્તાથી મારશો ત્યાં જ ગોટલીનું મોઢું ખોલી જશે અને આસાનીથી ગોટલી આપણી નીકળી જશે ને એની ફોતરી પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે. પણ તમારી પાસે કોઈ જૂનું કપડું હોય તો આ રીતે પાથરી અને એની ઉપર તમે ગોટલીનો જે વણાકવાળો ભાગ છે એ ઉપર રાખી અને ગોટલીને આવી રીતે કોઈ દસ્તા કે હથોડીની મદદ વડે 2 થી 3 વાર ઠપકારશો એટલે એનું મોઢું આસાનીથી ખુલી જશે, ગોટલીનું ફોતરું નીકળી જશે અને ખૂબ જ સરસ એવી ગોટલી અંદરથી ચાકાની મદદ વગર સરળતાથી નીકળી જશે. આપણે કપડા ઉપર પાથરી હતી ગોટલી બાફેલી, એનાથી પણ પાણીનો ભાગ દૂર થઈ જાય એટલે છટકવાના ચાન્સ બિલકુલ રહેતા નથી અને આવી રીતે નીચે પાથર્યું છે તેનાથી પણ નહીં છટકે. તો સૌથી પહેલાં મેં બધી જ ગોટલીઓ, કારણ કે મેં ખૂબ જ ઝાઝી ગોટલીઓ એકહારે બાફી છે અને એક સાથે મારે આખા વરસનો મુખવાસ બનાવવો છે એટલા માટે બધી જ ગોટલીઓને મેં પહેલાં ઉપરથી તોડી લીધેલી હતી અને પછી એક સાથે એને કાઢી લીધી હતી અંદરની ગોટલીઓ. તો તમે જોઈ શકો છો મેં બધી જ ગોટલીઓ કાઢી લીધેલી છે અને એની ફોતરીઓને મેં દૂર કરી લીધેલી છે. તો હવે આની તમે કટકી કરી શકો છો, લાંબી ચિપ્સ કરી શકો છો, પણ હું આ રીતની ખમણીથી એને ખમણવાની છું. તો તમે જોઈ શકો છો થોડી ઘણી જે સ્કિન દેખાઈ રહી છે ફોતરી એ પણ ખમણતી વખતે દૂર થઈ જશે. હવે આવી રીતે આપણે ગોટલીનું ખમણ બનાવવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ જ ખુલતા કલરનું અને ગુલાબી જેવું આપણું ખમણ તૈયાર થશે. હવે કોઈ પ્લાસ્ટિક
કે પછી કોઈ કપડાં ઉપર તમારે એ ખમણને આવી રીતે છૂટું છૂટું પાથરીને પોળું કરી દેવાનું છે. આવી રીતે હવે મેં એકસાથે ઘણી બધી ગોઠલીઓનો ખમણી લીધેલી છે. તમે જોઈ શકો છો ખમણ કેટલું ઉજળું દેખાઈ રહ્યું છે અને એકદમ અત્યારે સોફ્ટ છે, પણ તે સુકાશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આ ખમણ એકદમ સરસ રીતે તમે આસાનીથી ખમણી શકશો. ગોઠલીઓ તૂટશે પણ નહીં. આવી રીતે છૂટું છૂટું પાથરી દેવાનું છે. એક ઉપર એક થર ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખમણને સારી રીતે આવી રીતે આપણે પોળું કરી લઈશું અને પંખા નીચે 24 કલાક સૂકવવા માટે રાખશું. અથવા તો તમારે કોઈ એવી ખુલ્લી જગ્યા હોય જ્યાં પવન આવતો હોય ત્યાં તમે એને સૂકવી શકો છો. આવી રીતે તડકામાં સૂકવવાની બિલકુલ જરૂર નથી. જેવું તમે 24 કલાક પછી જોશો તમારું ખમણ આવી રીતે એકદમ ડ્રાય થઈ જશે. તમે વચ્ચે વચ્ચે થોડો હાથ ફેરવીને એને ફેરવી શકો છો. હવે આપણું ખમણ એકદમ ડ્રાય થઈ ગયું છે. જુઓ તમે, વગર શેકીએ પણ એકદમ ક્રિસ્પી થયું છે. હવે હું આ બધા જ ખમણને ભેગું કરી લઈશ. આ ખમણને તમે 1 કલાક માટે તડકામાં સૂકવી શકો છો. હવે આ બધું જ ખમણ મેં ભેગું કરી લીધેલું છે. ગોઠલી કેટલી સરસ કલર અને એકદમ ક્રિસ્પીનેસ આવી ગઈ છે. તો હવે આ મેં એક મોટા વાસણમાં બધું જ ગોઠલીના મુખવાસને લઈ લીધો છે અને હવે હું એને 2 થી 3 વર્ષ સુધી સાચવી શકાય એ રીતે એક આ રીતના કન્ટેનરમાં ભરી લઈશ. એક કલાક જેટલો તડકો તમે આપશો તો ચાલશે અને નહીંતર એમ પણ ડ્રાય થઈ ગયેલું ખમણ તમે 2 વર્ષ સુધી આસાનીથી આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સાચવી શકશો. કારણ કે એકસાથે આપણે બધો જ મુખવાસ ગોઠલીનો શેકવાનો નથી હોતો. જરૂર પ્રમાણે તમારે થોડો થોડો મુખવાસ શેકવાનો હોય છે. તો હવે આપણે એને બંધ કરી અને આ મુખવાસને 2-3 વર્ષ સુધી આસાનીથી સાચવી શકીએ છીએ. તો થોડો મુખવાસ હું તમને શેકીને બતાવીશ. મેં અહીંયા થોડો ખમણ લઈ લીધું છે અને એમાં અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને આ ઘીમાં બરાબર રીતે એને શેકવાની છે આપણી ગોઠલીના મુખવાસને. ઘી ખૂબ વધારે ન થઈ જાય એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. પહેલાં થોડું જ ઘી એડ કરવું અને શેકવું. થોડુંક શેકાય ને ત્યારબાદ તમે નમક કે સંચળ એડ કરી શકો છો. મેં અહીંયા સંચળ લીધું છે. સંચળ ગોઠલીના મુખવાસમાં ખૂબ જ સરસ લાગે છે. તમે ચાહો તો હિંગાષ્ટક ઉમેરી શકો છો, બીજી કોઈ આયુર્વેદિક ઔષધિઓ ઉમેરી શકો છો, પરંતુ ખાલી સંચળ ઉમેરવા માત્રથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તમે એક સ્ટેજ ઉપર જોશો ને તો તમારું જે ગોઠલીનું ખમણ છે એનો તમને કલર થોડો ચેન્જ થતો દેખાશે. એ કલર તમને બદલતો દેખાય પછી 2 જ મિનિટમાં આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને મુખવાસને ઠંડો થવા દેવાનો છે. કડાઈમાં આવી રીતે એને પોળો કરી દેવાનો છે અને ઠરવા દેવાનો છે. મુખવાસ ઠરી જશે એટલે એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવો મુલાયમ પણ બનશે અને દાંત વગરના પણ આ મુખવાસને આસાનીથી ખાઈ શકશે. તો ચાલો એક બાઉલમાં ગોઠલીના મુખવાસને કાઢી લઈએ આપણે. ખૂબ જ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી એવો બન્યો છે અને ગુણોના ભંડારની તો વાત જ શું કરવી. કેરીની સિઝનમાં કેરી તો દરેકના ઘરમાં ખૂબ જ ખવાતી હોય, તો એક પણ ગોઠલાને વેસ્ટ કર્યા વગર આવો તમે જોઈ શકો છો કેવો ક્રિસ્પી બન્યો છે. એનો અવાજ પણ આવી રહ્યો છે. તો ગોઠલાને ન ફેંકતા આ મુખવાસ જરૂરથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.